પાસે આવેલ વધુ એક પ્રાઇવેટ કંપની જસ્ટ ફ્યુઅલ્સની દાદાગીરી આવી સામે। કનેરા ગામ તાલુકો જિલ્લો ખેડા ખાતે સારસા પાટિયા પાસે આવેલ જસ્ટ ફ્યુઅલ્સ LLP કંપની જે ભૂસાની કંપની છે અને આ કંપની 24 કલાક ચાલુ રહે છે અને આ ચાલુ કંપનીમાંથી ભૂસાની રજવાડી 24 કલાક ઉડતી રહે છે જે લોકોના ઘરમાં કચરા સ્વરૂપે આવે છે અને ખોરાક રાંધતી વખતે ખોરાકમાં પણ આ ભૂસાની રજો પડવાથી ખોરાક બગડે છે। આજુબાજુમાં નાના બાળકોના મોઢામાં જાય છે અને શરીર ઉપર ચોંટવાથી ખજવાળ આવે છે અને ખજવાળથી શરીર લાલ થઈ જાય છે અને એલર્જી ઊભી થાય છે। ઘરના વૃદ્ધ માણસો કે જેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને જેના કારણે હૃદયરોગ જેવી બીમારી ઊભી થાય છે। આ ભૂસાના ઉડતા રજકણો રજોડી જેના કારણે કંપનીને અડીને રહેતા રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। કંપની દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી। ગમે તે રીતે રીતસર રસ્તા ઉપર ઘરમાં ખેતરોમાં આ ભૂસાની રજો ઉડતી જ રહે છે અને તેનાથી ગંભીર પ્રકારની બીમારીઓ થાય તેમ છે। બાજુમાં રહેતા રહીશોએ કંપનીને વારંવાર રજૂઆતો કરી છતાં પણ કંપની દ્વારા કોઈ સુધારો કે ઉડતી રજોને બંધ કરી નથી। આ રહીશોએ એમ પણ જણાવ્યું હતું કે કનેરા ગ્રામ પંચાયત, ખેડા મામલતદાર કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા વિકાસ અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપી હતી, તેમ છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રહીશોએ ચીમકી આપતા કહ્યું છે કે જો આ રજ ઉડતી બંધ કરવામાં નહીં આવે તો કંપનીના ગેટ ઉપર બેસીને કંપનીને તાળા મારીશું। રિપોર્ટર ઉમંગ શર્મા। આ ફેક્ટરી એટલું બધું ભૂસું ઉડે છે કે અમારા ઘર બાજુ બધે અમારું એટલું રેસિડેન્ટ છે, અમારા છોકરા પણ હેરાન થાય છે। આની કોઈ કાર્યવાહી થઈ નહીં અને કરે એવી અમારી માંગ સાથે અથવા બંધ જ કરે, ફેક્ટરી બંધ કરવા સાથે અમે છીએ। અમે કમસે કમ આ ભાઈને અમે 15 થી 20 વખત કીધું છે 10 વર્ષમાં કે ભાઈ તમે તમારું કમ્પ્લેન્ટ કરો, પણ કઈ કમ્પ્લેન્ટ કરતા નથી અને કઈ સાંભળતા નથી અને દાદાગીરી કરે કે ભાઈ થશે એવું કરે છે અને કોઈ વાત સાંભળતા નથી। એ લોકો કે થાય એક જ લેજો, બાકી અમે કે જે થશે ચાલુ રાખીશું, ફેક્ટરી બંધ નહીં થાય। મારી માંગણી એવી છે કે તમામ બંધ થઈ જાય અને 10 વર્ષથી હેરાન થઈ ગયા, પાછળ છોકરાઓને શ્વાસની બીમારી, આખા શરીરના રોગો ચાલુ થઈ ગયા અને કોઈ પણ તકલીફ થશે અમને એની જવાબદારી આ કંપની ઉપર કેસ મેળવવામાં આવશે અને કોઈ કાર્યવાહી સેટ કરતા નથી। અમારી તો એટલી જ માંગ છે કે આ ફેક્ટરી બંધ જ થવી જોઈએ, કારણ કે ભૂસું બહુ હેરાન કરી નાખે।